હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આમ જો આપણે સવારમાં બેસી ગયા છે રસોઈ બનાવવા, કેમ કે આપણે નોકરી પર જવાનું એટલે રસોઈ બનાવવાની હોય. તો જો મસ્ત આપણે કારેલાનું આજ જો મસ્ત કારેલા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા ને લસણ ફોલવાનું હોય તો લસણવાળું કારેલાનું શાક મસ્ત બનાવી નાખીએ. કેમ કે લસણ નાખીએ તો ટેસ્ટ બહુ સારો આવે નથી. વસ્તુ બધી બાયણે કાઢવાની, થોડી ઘણી કાઢી લીધી, થોડી ઘણી કાઢવાની છે. બનાવવાનું છે શાક, રોટલા બધું બનાવવાનું હોય ને એટલે હવામાં પારસભાઈ તો વયા ગયા એટલે થોડું ઓછું રાંધવાનું, બાકી રાંધવાનું તો એના ઈ જ હોય બધું. સારું હાલો હવે જો ભાખરી, કેમ કે મિત્ર પપ્પા માટે રોટલી બનાવી, પારસભાઈને ભાખરી છે એટલે પારસભાઈ હોય તો નખું તો નાસ્તો બનાવવો પડે, ભાખરી રોટલી બધું. સારું હાલો હવે બધું બાયણે કાઢી લઈને રાંધવા માંડી, કેમ કે આપણે પાછું પાણી આવી જાય, એક વાર પાણી આવે અને એક રસોઈ બનાવવાની હોય, એવું બધું ભેગું થાય અમે સવારમાં. સારું હાલો બધી વસ્તુ બાયણે કાઢીને અમને મસ્ત નાસ્તો બનાવી નાખીએ. ચાલો નાસ્તો થઈ ગયો છે. જો અહીંયા મસ્ત રોટલો આપણો 4 બટકા કરી નાખ્યા છે, કેમ કે ઝટ ઠરી જાય ને તો નોકરીએ જવાનું મોડું થતું ને એટલે બધું એવું હોય. કારેલા હર હર મહાદેવ, સીતારામ એકલું લાગે ને. હા છોકરા વઈ ગયા એટલે પડવે નહીં. ભાઈ વગરનું સૂનું થઈ જાય. એમાં 2 ભાઈ આવે ને તો બધા વૈયા છે ને એટલે આ સૂનું થોડું ખોરવે નહીં કા 100 મહિના ભરત તકલીફ પડશે, પછી વહુ આવી જાય પછી વાંધો નહીં. હા હવે થોડાક દિનમાં આયલા રાખે એ તો છોકરા એમ નહીં કાંઈ વસ્તુ આપણે ભેગી દે. છોકરાઓ તો રહે પણ એના ભવિષ્ય માટે આપણે સારા ભવિષ્ય માટે મોકલા છે એટલે એડજસ્ટ આપણે અત્યારે એકલા રહેવું પણ પછી નહીં રહેવું પડે. છોકરાઓ પછી ભેગા જ રહે, ભણી લે ને એના ભવિષ્ય હાટું. આપણે જેવા તાણા તોડ કરી ટાટું ખાવું પડે તો છોકરાને એવું ન કરવું પડે એટલે એના ભવિષ્ય હાટું મોકલા છે. હા ટાણે ભલે ટાણે તો કાંઈ નહીં, પણ આપણે થોડા આંબા છેડા ન લેવા પડે. આમાં જો આંબા છેડા લેવા પડે વાંતીમાં એક મહિના નહીં તોય ભેગું ન થાય કા સારે કરતું ભેગું હોય તોય ભેગું ન થાય. સારું હાલો જો હવે નાસ્તો કરી લઈ કાંઈ લાવ. હાલો આજ તો મારે સાદું છે. હા જો સાદું થઈ ગયું. જેટલાથી પારસ રહ્યો એટલાથી બધું સારું એને ખાધું આવ્યું કા દવા પીધા રાખે ખાધા રાખે પછી હતા એમ ના. સારું હાલો તો ભંગારવાર હાલો નાસ્તો કરી લે પછી મળે. ચાલો આપણે રેડી થઈ ગયા છે નોકરીએ જવા માટે. તમારે નોકરી પર જવાનું ના જ આ તો બેને આવીને નોકરી થઈ ગઈ ભેગી કા. હાલો એ નોકરી ઉપર જઈશે ને આપણે નોકરી પર જઈશું ને દાઢી બાલ તો કઈક કરાઈ આવો હવે તમે. પાપડ કૂતરા જેવો લાગુ ને. હા એમાં ટાઈમ નથી મળતો, શું કરવાનું મારે હવે સલૂનમાં જાવ અને દાઢી બાલ કરાઈ આવો. ટાઈમ ક્યાં? ટાઈમ જ ઘટે મિત્રોમાં, ટાઈમ જ ન હોય જવાનો. 24 કલાક છે ને તો હું તો કહું છું 26-27 કલાક હોતે તો આપણને 2 કલાક મળે. 2 કલાક મળે તો તાર જો હવે જવાનું છે નોકરી ઉપર, એ નોકરી પર જાય, હું મારી નોકરી પર જઈશ, એમાં જાવું કઈ અને પછી બપોર પછી દુકાન બંધ જાય, નોકરી પર નવરા થાય કા. બરોબર ને? બરોબર છે. હાલો ટાઈમ મળે તો જઈ આવજો, બીજું શું હોય. આવી આ ટાઈમ કાઢો ને આપણે જાય નોકરી પર જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો આવી કન્ટિન્યુ. ચાલો નોકરીથી આવી ગયા છે ઘરે, થોડાક ફ્રેશ થઈ ગયા ને આમ જો મિત્રો કે મારે બિલાનું જ્યુસ પીવું છે તો જો બિલું લઈ આવ્યા. તો હવે એના માટે બિલુનું જ્યુસ કરવાનું છે. તો બિલાનું જ્યુસ પીવું ને હા એમાં બળતરા આપણે શરીરમાં થતી હોય ને એટલે એનાથી ઠંડક વળે. એમાં ભાવવાનું શું હોય, તો દવા કહેવાય. ઔષધિ કોને કે ઔષધિ થોડીક ભાવતી છે. મને તો બહુ ભાવે, મેં તો બહુ જ પીધું છે. માર હાટું થોડુંક અને થોડુંક તમાર હાટું ભાવે જ, મજા આવે. ન ભાવે ને તો આખું વીથીને પી જઈજો. અને સલૂનમાં જઈએ લાગો. હા ખુલી હતી દુકાન. વારો રખાય પેલા બિલ દેવા કે ને સ્ટેશનરી નું બિલ પંચાયત પછી એને વારો રખાય પછી પાછું ઘરે આવીને કપડા બદલીને ગયો. એવું નોકરી પૂરી કરી? ના નોકરી હજી ચાલુ છે. એવું છે? તમારે બહુ નોકરી આવી હજી એને મેડમ લેસન કરતા હોય. મેડમ નું લેસન હોય એટલે મેડમ નોકરી હોય તો નોકરી જ હોય. હાલો જો હવે એ અત્યારે ઘડીક વાર એનું કામકાજ કરશે ને આપણે એના માટે મસ્ત છે ને બિલાનું જ્યુસ બનાવી નાખી. અને તમને ઘણી વખત શેર કર્યું છે તમારી સાથે બિલાનું જ્યુસ કેવી રીતે બનાવી. એમાં કાંઈ ન હોય, આમાં બસ જો અંદરથી આવડું બિલું છે નાખી નાખવાનું, પછી અંદર ગરમ હોય ને કાઢી નાખવાનો અને પછી એમાં નાખી દેવાનું પાણી અને ગાળી નાખવાનું એટલે બિલાનું જ્યુસ બની જાય. આમ તો ઘણી વખત તમારી સાથે શેર કર્યું છે તો આપણે હવે બનાવી નાખશું. ચાલો જો અહીં મસ્ત આપણે બિલાનું જ્યુસ બનાવી રેડી કર્યું છે. આપણે મિત્રના પપ્પાને આપી દઈ અને ટેસ્ટ કરીને કયો કે કેવું બિલીનું જ્યુસ દહીંનું. હેલો બિલાનું ના ટેસ્ટ સારું આવે, પીઓ તો ખરા થોડો. એને છે ને બિલાનું જ્યુસ પહેલી વાર પીધું, કેવું લાગ્યું? હા પેલી જ. એ તો હજી બહુ આખો બિલો નથી નાખ્યો, થોડુંક મેં મારા હાટું બનાવીને તમને જાજુ નાખીને તો વળી ન ભાવે તો એટલે. કેવું લાગે? મોરું પેલા મોરી હાકર ટેટી હોય ને એવું લાગે, પણ થોડુંક બીલું ઓછું નાખ્યું કીધું પેલી વાર વળી ન ભાવે તો. અને આપણા માટે બનાવી નાખ્યું કે
મસ્ત બિલાનો જ્યુસ. એટલે આપણે જો આ આપણા માટે બિલાનો જ્યુસ બનાવ્યું કે બહુ ખાટું નથી બનાવ્યું, કીધું ભાવે કે ન ભાવે, બરાબર ને? પણ મને તો ભાવે જ છે. મેં તો બહુ બિલા પીધા ઉનાળામાં. આ ઉનાળામાં સારું આવે, અત્યારે તો વહી ગઈ સીઝન એની, તો સારું જ છે. જો એને તો પી લીધું, ભાવ્યું ને? સારું, એને તો પી લીધું, હું પી લઉં. મને તો ભાવે જ છે, એને ન ભાવે. પહેલી વાર પીધું એટલે થોડુંક ટેસ્ટમાં ઓલું લાગે, મોરું મોરું, પણ આપણે મજા આવે. સારું, હાલો પી લઈ. ચાલો, એટલે આપણે બનાવવાનો સેવ રોલ તો તમે ખાવો કે નહીં ખાવ? ખાવાનું જોઈને. હાલો તો મસ્ત સેવ રોલ બનાવું તેલ હું. અને ઓછું આપણે તેલ ઓછું નાખશું. એમાં તેલ ને આમ તરવા પડે, પણ એ થોડોક ઓછું ખાય કે તેલ વાળું. હું એ થોડોક ઓછા એટલે આપણે થોડાક જ બનાવશું અને તમારી સાથે શેર કરશું. આપણે ખાતા તો ઘણી વખત છે, પણ બનાવ્યા એક જ નથી. કાંઈ લો આ પહેલી વાર ટ્રાય કરી કેવા બને. આમ તમે પ્રસંગમાં હોય, લગ્ન પ્રસંગમાં એને કેટરસ કેવું કંઈક કહેવાય, પણ નાનું આપણે સેવ રોલ જ કહેવું, કેમ કે એમાં સેવનો ભાગ આવે. એટલે હવે આ પહેલી વાર બનાવીને તમારી સાથે થોડી ઘણી રેસીપી શેર કરશું. બરોબર ને? બનાવી નાખું ને? ચાલો તો જો મસ્ત છે ને. આપણે પહેલા એમાં શું શું પ્રોસેસ થાય થોડી થોડી તમને બતાવી દઉં. જો આપણે એક મરચું લઈ લીધું છે, અહીંયા ડુંગળી કોથમી કટ કરી લીધી છે, અહીંયા લીંબુ લઈ લીધું છે, અને અહીં જો બટાકા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને આમાં છે ને જો આપણે અહીંયા લઈ લીધા છે પૌવા, ચોખાના પૌવા. તો પૌવા થોડાક જ લેવાના છે ને, એને છે ને આપણે વોશ કરી અને પછી છે ને થોડીક વાર પલળવા દેવાના છે, કેમ કે આને છે ને આપણે રોલ બનાવવાના છે ને, તો આમાં છે ને આપણે પૌવાને એડ કરશું ને તો જ આ રોલ બનશે. કેમ કે બટાકું ખાલી આમ ભેગું કરશું, રોલ બનાવશું તો બનશે નહીં, એટલે એમાં પૌવા એડ કરવાના છે. તો ચાલો અંદર પ્રોસેસ થતી હોય બધી તમને બતાવતી જાઓ. પેલા તો આપણે છે ને પૌવા વોશ કરી નાખી. ચાલો તો જો પૌવાને આપણે છે ને મસ્ત 2 હાથ વડે વોશ કરી નાખશું અને પાણી કાઢી લઈશું. અને પછી ઘડીક વાર છે ને બીજું સારું પાણી કરીને અને પછી પલળવા દેશું. તો આ રીતના છે ને આપણે પાણી કાઢી નાખશું અને બીજું પાણી એડ કરીને અને ઘડીક વાર છે ને પલળવા દઈશું, એટલે મસ્ત પલળી જાય. ચાલો આપણે છે ને જો અહીંયા મરચાં કટ કરી નાખ્યા છે, અહીંયા લીંબુ કટ કરી નાખ્યું છે, અહીંયા કોથમીર મસ્ત કટ કરી નાખી છે, અને બટેકાને છે ને આ રીતના છે ને આપણે આ જે પાઉંભાજીનું મશીન હોય ને એનાથી છે ને આ રીતના પીસી નાખવાના છે. બટેકાનો એકદમ છૂંદો થઈ જવો જોઈએ, મેશ કરી નાખવાના. એટલે જો આપણે મેશ કરી નાખશું. અને અહીંયા જો મસ્ત આપણે પૌવા પણ પલાળીને કમ્પ્લીટ થઈ ગયા છે. પહેલાં છે ને આને મેશ કરીને પછી આ અંદર પૌવા નાખીને અને પણ એને મિક્સ કરવાના છે. તો પહેલાં છે ને બટેકાનો એકદમ મસ્ત છે ને છૂંદો કરી નાખી આ રીતના થોડાક આ રીતના પ્રેસ કરવાના, એટલે આ રીતના છૂંદો થઈ જાય. કેમ કે બટેકાનો છે ને એકદમ છૂંદો થઈ જવો જોઈએ, રહેવું ન જોઈએ એ કંઈ, એટલે આપણે છૂંદો કરી નાખી જો આ રીતના. ચાલો જો બધું મિક્સ થઈ ગયો છે. હવે આપણે છે ને આ પૌવા લીધા છે, પૌવાને પણ એ જ રીતના આપણે મેશ કરવાના છે. જો આ રીતના હરવેરે છે ને એકદમ મેશ કરી નાખવાના અને પછી છે ને એમાં મિક્સ કરવાના છે. ચાલો પૌવા બધા છે ને આપણે મેશ થઈ ગયા છે ને એ છે ને આપણે આમાં એડ કરી દેવું. ચાલો આમાં એડ કરી દીધા છે. હવે બધા છે ને મરી મસાલા એડ કરશું. ચાલો જે મરચાં કટકી છે એ પણ આમાં એડ કરી દેવું. ચાલો માથે આપણે કોથમીર એડ કરી નાખશું. ચાલો હવે આમાં નાખી દઈશું લીંબુ, સ્વાદ અનુસાર. તમને જેટલો ખટાશ ખાવો હોય ને એટલો થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આ બધા આમાં મસાલા એડ કરશું. ચાલો એમાં લીંબુ નાખી દીધું, પછી નાખી દઈશું ધાણા જીરું, પછી થોડીક હિંગ, પછી એમાં નાખી દઈશું હળદર, પછી એમાં નાખી દઈશું લાલ મરચું પાવડર. તીખું જેટલું ખાવું હોય એટલું તમારે. અને એમાં ચાટ મસાલો નાખી શકે, પણ આપણી પાસે ચાટ મસાલો નથી, એટલે આપણે છે ને ગરમ મસાલો નાખશું. એમાં જે તમારે મસાલો નાખવો હોય થોડો ગરમ મસાલો એડ કરશું એટલે ટેસ્ટ સારો આવે. અને પછી છે ને આને મિક્સ કરી નાખશું. આપણે એકદમ આવી રીતે બધું નાખી દીધું છે. નમક બાકી છે, નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. બધું નમક સ્વાદ અનુસાર નાખવાનું. ચાલો આમાં થોડુંક એડ કરી દઈ અને બધાય છે ને હવે આને મિક્સ કરી નાખશું આ રીતના. મિક્સ કરી નાખીએ. ચાલો આ રીતના બધું આપણે છે ને મિક્સ કરી નાખ્યું છે. હવે છે ને આના રોલ બનાવવાના છે આપણે. ચાલો જો આ રીતના આપણે રોલ કરી નાખ્યા છે. આ રોલના છે ને 2 કટ કરી નાખશું આપણે આ રીતના. ચાલો જો આપણે મસ્ત રોલ આ રીતના રોલ બધાય બનાવી નાખવાના છે. ચાલો જો આ રોલ રેડી થઈ ગયા છે. આપણે એક પછી એક રોલ બધાય બનાવતા જઈએ.
ચાલો જો અહીંયા આપણે રોલ આપણે તૈયાર કરી નાખ્યા છે રોલ, અને આપણે લઈ લીધો છે મેંદો. મેંદાનું છે ને આપણે બેટર બનાવવાનું છે, અને અહીંયા લીધી છે આપણે રાંધવાની સેવ આવે ને એ સેવ. આ સેવનો આપણે ઉપયોગ કરી રોલ આમાં છે ને ફેર લગાવવાના. હું તમને થોડી થોડી પ્રોસેસ બતાવતી જાઉં. પહેલાં તો આપણે મેંદો છે ને આમાં કરીને અને મોરતું રાબડા જેવું બનાવી નાખવાનું છે બેટર, અને પછી એમાં છે ને આ બોલ્સ આપણે ટિપ્સ કરવાના છે, અને પછી છે ને આપણે સેવ રહીને શેરમાં સેવ ફરતી લગાવી દેવાની. ચાલો તમને પ્રોસેસ બતાવું. ચાલો અહીંયા લઈ લીધી સેવ, ને સેવને છે ને આ રીતના છે ને આપણે ભાંગી નાખવાની છે. ઝીણો ઝીણો ભૂકો થોડોક કરી નાખવાનો છે, જેથી કરીને આપણે બેટરમાંથી ડીપ કર્યા હોય ને એ પછી આમાં રગદોળી નાખવાના છે. તો આ રીતના જો આપણે સેવને ઝીણું ઝીણું ભૂકો કરી નાખ્યો છે. આપણે રાંધવાની સેવ આવે ને એ સેવ લેવાની છે. જો આ રીતના સેવ આવે પેકેટમાં, સેવ લેવાની છે. જો આ રીતના રાંધવાની એ સેવનો આપણે ભૂકો કરી નાખવાનો. અને અહીંયા જો આપણે મેંદો લઈ લીધો છે ને, મેંદામાં છે ને પાણી એડ કરી અને મસ્ત જાડું આપણે જે ભજીયા કરીને એવું બેટર બનાવવાનું છે. ચાલો બેટર બનાવી નાખીએ. ચાલો જો હવે આપણે લોટ લઈ લીધો છે ને એમાં છે ને આ રીતના આપણે પાણી મિક્સ કરતા જઈશું અને મસ્ત રાબડું રેડી કરી નાખશું. ચાલો જો અહીં મસ્ત બેટર રેડી કરી નાખ્યું છે, અને એમાં થોડુંક આપણે નમક નાખી દઈશું. અને આમાં છે ને તમારે મકાઈનો લોટ એડ કરવો હોય ને તો કરી શકાય, પણ આપણે છે ને મકાઈનો લોટ નથી. અને જો આ રીતના આપણે થોડુંક બેટર આટલું જાડું રાખવાનું છે, કેમ કે આમાં ડીપ કરવાના હોય. જો આ રીતના બેટર બનાવવાનું છે. તો આપણું બેટર છે ને રેડી થઈ ગયું છે એકદમ મસ્ત. ચાલો આપણે જો આમાં છે ને આપણે ડીપ કરવાના છે. જો આ રીતના ડીપ કરી નાખવાના છે આવી રીતના, અને પછી છે ને આ રીતના સેવમાં ફેરવી નાખવાના છે રોલ્સ. ચાલો મસ્ત સેવ લગાવાઈ ગઈ છે ને પછી આપણે અહીંયા રાખી દઈશું. ચાલો આ જ રીતના બધા ડીપ કરતું જવાનું. ચાલો આ રીતના બેટર છે ને આ રીતના રોલને છે ને ફેરવી નાખવાના. આ રીતના કાઢતું જવાનું છે. ચાલો આ રીતના બધાય છે ને બોલ્સ આપણે આ રોલ બનાવ્યા છે ને રોલ બધાય છે ને આ રીતના સેવ લગાવી દેવું. ચાલો જો અહીંયા બધાય રોલ બનાવી નાખ્યા છે ને હવે છે ને આપણે તેલ મૂકી દેવું અહીંયા તળવા માટે. ચાલો અહીંયા તેલ આવી ગયું છે. તો જો આપણે આ રોલ તૈયાર કર્યા છે, એક રોલ પછી રોલ તળવા રીતના નાખી દેવું. ચાલો જો આ મસ્ત આપણે ક્રિસ્મી થાય ને ત્યાં સુધી છે ને આપણે આમાં મિક્સ કરવાના છે. ક્રિસ્મી થઈ જાય ને પછી કાઢી લેવાના છે. કલર ચેન્જ થઈ જાય ને પછી આમ કડક જ લાગશે. તમે આમાં આમ પાકશે ને એટલે તમને ખબર જ પડી જાય. જો આ રીતના બ્રાઉન કલરના થઈ જાય ને, કલર ચેન્જ થાય ને પછી આને કાઢી લેવાના છે. ચાલો જો હવે આપણે જો આ રીતના કલર ચેન્જ થઈ ગયો છે આપણો રોલનો, આ રીતના આપણે કાઢી લેવું. અને બીજા છે એ આપણે પાછા તેલમાં નાખી દઈશું તળવાનું. બીજી વખત પણ બનાવી નાખ્યા છે. હવે આ છે ને અંદર આપણે નાખી દેવું. ચાલો આપણા રેડી છે. જો સેવ રોલ તૈયાર છે. આપણે સેવ રોલ બનાવી નાખ્યા આપણે. હવે ટેસ્ટ કરશું મિતુલા પપ્પાને દેશું કે કેવા બન્યા. આપણે સેવ રોલ બનાવ્યા છે મસ્ત. પહેલી વાર બનાવ્યા છે પણ જોતા તો બહુ ખાવાનું મન થઈ જાય ને એટલા મસ્ત બન્યા છે. હવે ખાઈ મિતુલા પપ્પા ચાખ્યા પછી કે કેવા બન્યા છે. ચાલો સેવ રોલ બનાવે જો મિતુલા પપ્પા તો ખાવાય માંડ્યા છે. તો કેવા બન્યા, ટેસ્ટમાં કેવા લાગે છે? એક નંબર. મજા આવે ખાવાની? સારા બન્યા? તો કેવા લાગે છે કેવા એ તો કયો. આ હે ને મેં ખાધા હતા પ્રસંગમાં, આપણે ટેસ્ટ કરી. આપણે તો છે ને પહેલી વાર ખાઈએ, હવે જોઈ કેવો ટેસ્ટ છે. આ એને મીઠી ચટણી ભેગા ખાવાના, આપણે તીખી ચટણી ભેગા ખાઈ.
મિત્રો એકદમ મસ્ત બન્યા છે, પહેલી વાર બનાવ્યા છે પણ એમ થાય ખાતા જ રાખી. અને મને હે મીઠી ચટણી વગર નહીં ભાવે તો આપણે મીઠી ચટણી મંગાવવી પડશે. ટેસ્ટ બહુ મસ્ત છે. તમે બનાવજો, ટેસ્ટ બહુ મસ્ત છે ને મીઠાઈ એકદમ એમ થાય ખાતા જ રાખી એવા મસ્ત બન્યા છે. તો હાલો હવે નાસ્તો કરી લઈ. કાંઈ લો તમને કેવો લાગે? મીઠી ચટણી તો જોઈ આવજો. તો મીઠી ચટણી હવે લઈ આવી પડશે. તમે થોડો ખાઈ લ્યો તો આપણે મીઠી ચટણી કંઈક સગવડતા કરી. બરોબર ને? ચાલો હવે જો 7:30 થવા આવ્યા છે ને હવે રસોઈ કરવા બેસું. જો 7:30 થઈ ગયા છે હવે બેસું રસોઈ કરવા. અને હા, મેં તમને સેવ રોલના થોડી ઘણી રેસીપી શેર કરી તો તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ ટ્રાય કરજો સેવ રોલ બનાવવાની ને એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત બન્યા હતા અને ખાસ ધરાઈ ગયા છે. મિત્રો પપ્પાને થોડું તેલવાળું ઓછું ભાવે એના માટે દાણાનું શાક ભાખરી બનાવી નાખશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જોવો છો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. મળશે કઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.